अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। गद्य नंबर 16 पुत्तलिका परीक्षा पुत्रीओनी परख जे આપણે બે ભાગમાં જોઈ ગયા છે। આજે ત્રીજા ભાગમાં આપણે આગળ વધીશું। મંત્રી તા પુત્તલિકા સ્વીકૃતમ ગૃહમ આગચ્છતિ। મંત્રી તે પુત્રીઓ લઈને ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે। ગૃહમ આગત્ય પરિશાંત અપી ઘરે આવીને પરિશ્રાંત એટલે થાકેલો હોવા છતાં પણ બુભક્ષિતો અપી અને ભૂખ્યો હોવા છતાં પણ પરિશ્રમ બુભુક્ષા ચ ઉપેક્ષ્ય તેણે પરિશ્રમ એટલે થાક, બુભુક્ષા એટલે કે ભૂખને પણ ઉપેક્ષા કરીને એટલે એના તરફ ધ્યાન ન આપીને સર્વાણી દૈનિદિનાની કાર્યાણી અને રોજબરોજના સર્વ કાર્યોને પરિત્યજ્યત ત્યજીને તા એટલે કે તે પુત્તલિકા એટલે કે પુતલીઓની શુષ્મેક્ષિકા એટલે કે ઝીણવટભરી પરીક્ષતી એટલે કે તપાસ કરે છે। શું થશે? મંત્રી તે પુતલીઓ લઈને ઘરે આવે છે। ઘેર આવીને થાકેલે હોવા છતાં, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના કાર્યોને પણ ત્યજીને તે પુતલીઓની ઝીણવટભરી તપાસ કરે છે। તતઃ પછી તે પુત્તલિકાનામ પુતલીઓના કર્ણેશુ કાનમાં છિદ્રમ એકમ એક છિદ્ર એટલે કે કાણું પશ્યતિ જુએ છે। પછી તે પુતલીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે। કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયઃ આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તસ્ય મનસી તેના મનમાં અક્ષમા એકઃ એટલે કે એકાએક અકસ્માતમ એકઃ એટલે કે એકાએક વિચારમ શમ ઉત્પન્નમ એક વિચાર ઉત્પન્ન થાય છે। તમઃ અનુસરો તેને અનુસરતા પુત્તલિકાન કર્ણે પુતલીઓના કાનમાં કર્ણ એટલે કાનમાં એક શલાકા સળી પ્રાક્ષિત નાખી। શું થશે? આ કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થાય છે અને તેને અનુસરતા તે પુતલીઓના કાનમાં એક સળી નાખે છે। સર્વાસુ પુત્તિકાનું પ્રશિક્ષશલકામ પરિણામત્રમ પ્રાપ્ત બધી પુતલીઓના સર્વાસુ એટલે કે બધી જ પુત્લિકાસુ એટલે પુતલીઓના પ્રક્ષિતાપલમ શલાકાર્ય કાનમાં નાખેલી સળીઓના પરિણામ ત્રણ પરિણામ પ્રાપ્ત થયા। એક જ પુત્તલિકાના કર્ણે એક પુતલીના કાનમાં નાખેલી પ્રક્ષિપ્તા શલાકા સળી અપરસ્માત કર્ણાતા બહિર્નિગર્તા અપર એટલે કે બીજા કાનમાંથી બહિર્નિગર્તા બહાર નીકળી ગઈ। દ્વિતીયા પુત્તિકા કરણે એટલે કે બીજી પુતલીના કાનમાં નાખેલી શલી મુખાત બહિર્નિગર્તા ક્યાંથી? મુખમાંથી બહાર નીકળે છે, મોંમાંથી બહાર નીકળી જાય છે। તૃતીયા પુત્તિકા કરણે પ્રક્ષિપા શલાકઃ અને ત્રીજી પુતલીના કાનમાં નાખેલી સળી ઉદરાહ ગતા પેટમાં ચાલી ગઈ। ન પુનઃ બહિ સમાગત એ પુનઃ એટલે ફરી બહિ એટલે કે બહાર ફરી બહાર આવી નહીં। એનું ગુજરાતી તમે અહીં જોઈ શકો છો, બરોબર। હવે આપણે એને તમારે ન સમજાય ત્યારે આમાં જોઈને તમારે ઉતારવાનું છે નોટમાં ભાષાંતર એટલે વિડીયો સ્ટોપ કરવાનો અને ત્યારબાદ આને જે છે તમારે ઉતારી લેવાનું રહેશે। આગળ જોઈએ। અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસ યાપતિ આનાથી મંત્રી શું થાય છે? પ્રસન્ન થયેલો મંત્રી શું થાય? નિશ્ચિત બનીને દિવસો યાપતિ વિતાવવા લાગ્યો। તૃતીય દિવસે હશો એણે જે સમય આપેલો તે મુજબ ત્રીજા દિવસે
એ રાજસભામાં શું થાય છે? ઉપસ્થિત થાય છે. પુત્તલિકા પ્રદર્શન ક્રમશઃ, અને શું કરે છે? એક પછી એક પુતલીઓ બતાવી જાય છે અને તેનું મૂલ્ય અને તેનો કિંમત પણ બતાવતો જાય છે, મૂલ્ય પણ બતાવતો જાય છે. તહ મૂલ્યમ વણિક સર્વથા અનુમોદતમ, અને પછી શું કરે છે? તે મૂલ્યનું વણિક શું કરે છે? સર્વ રીતે સમર્થન કરે છે. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણ પૂછત. પછી આશ્ચર્ય પામેલો રાજા પુતલીઓના મૂલ્યનું શું પૂછે છે? કારણ પૂછે છે, એનું રહસ્ય પૂછી રહ્યા છે. રહસ્યનું કારણ, મૂલ્ય ભેદસ્ય, કિંમતનું જે ભેદ છે, રહસ્ય છે, એનું કારણ પૂછે છે. કારણ વિદ્યાપય વણિક કથયથી, કારણ દર્શાવતા વણિક કહે છે, હે નૃપ, હે રાજા, મયા પ્રથમાયા, મેં પ્રથમ પુત્તલિકાના મૂલ્ય, મેં પહેલી પુતલીનું મૂલ્ય રૂપકમ માત્રમ કથયતી, 1 રૂપિયો જ કહ્યું. યતો એતસ્ય કર્ણે પ્રક્ષપિત્યા શલાકા દ્વિતીય કર્ણતા બહિન. 1 રૂપિયો કિંમત કોની છે? કે એતસ્ય કર્ણે પ્રક્ષાલ, કે એક કાનમાંથી નાખેલી સળી, દ્વિતીય કર્ણાતા બહિ નિર્ગતે, કાનમાંથી બહાર નીકળી ગઈ. તેનો અર્થ શું થયો? યહ જન હિતકરમ વચનમ એક કારણે શૃણોતી, એટલે આવો માણસ એક કાનથી હિતકારક વચનો સાંભળે છે, અપરાસ્કર બહાર નીકળતી, અને બીજા કાનથી એ કાઢી નાખે છે. તેનું મૂલ્ય 1 રૂપિયા. આની સાથે આપણને મનુષ્યની જે કિંમત છે ને, એ અહીં બતાવવામાં આવી છે કે કયા મનુષ્યની કિંમત કેવી. તો કે સારું વચન સાંભળે છે, સારી વાતો એ શું કરે છે? એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે છે. એ વ્યક્તિની કિંમત 1 રૂપિયો છે. દ્વિતીય પુત્તિકલા મૂલ્ય સહસ્ત્ર રૂપિયકમ કથયાતી. બીજી મૂલ્ય કેટલું કહેલું? આપણને ખબર છે, 1000 રૂપિયા, સહસ્ત્ર રૂપિયા. યતોહિ, કેમ કે એતસ્ય કર્ણ, એના કાનમાં નાખેલી સળી, પ્રક્ષપિતા શલાકા મૂર્ખમ નિર્ગમ અચ્છતી, ક્યાંથી નીકળે છે? મોંમાંથી બહાર નીકળે છે. તો શું થયું? એ માણસ શું કરે છે? હિતકારક વચન સાંભળીને તદહ અંતરમ અસો તતઃ હિતકરમ વચમ પરેભ્ય ઉપદેશ્યતિ. એ શું કરે છે? એ કાનથી સાંભળે તો છે અને અન્યોને હિતકરમ વચમ પરેભ્ય ઉપદેશ્યતિ, બીજાને પણ ઉપદેશ કરે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પણ પોતાને તેમાં પ્રવૃત્ત કરતો નથી, તે અમલ નથી કરતો, તે પોતે નથી કાર્ય કરતો. બીજાને પોતે સાંભળે છે, સંભળાવે છે ખરી, પરંતુ પોતે જે કહે છે એના ઉપર પોતે નથી કાર્ય કરતો. તો અતજનસ્ય મૂલ્ય સહસ્ત્ર રૂપિયા. તો આ માણસનું મૂલ્ય કેટલું? 1000 રૂપિયા. આ વસ્તુ અહીં સમજાવે છે કે એક જે છે કારણ દર્શાવે છે કે એક પુતલીનું મૂલ્ય 1 રૂપિયો કોનું છે? કે જે એક કાનથી સાંભળવું, બીજા કાનથી કાઢી નાખવું. એ સારી વાત હોય તોય એની નહીં, એ વસ્તુ પર તે શું નથી કરતો? કાર્ય નથી, અમલ નથી કરતો. બરાબર? તો આ વસ્તુ અહીં કે પોતે સાંભળે છે અને તરત એને કાઢી નાખે છે, સારા વચનો પણ. એ વ્યક્તિ અહીં બતાવ્યું છે કે એવા વ્યક્તિની કિંમત કેટલી થાય? 1 રૂપિયો. એનું વ્યક્તિત્વ કેવું છે સમજાય. અને બીજી પુતલીની કિંમત એ કેટલી કહે છે? 1000 રૂપિયા કહેલી. તેનું કારણ શું? એ કાનમાંથી નાખેલી સળી મોંમાંથી નીકળે છે. એ સાંભળે છે પરંતુ પોતાના અંતરમાં નથી ઉતારતું, બીજાને પણ કહે છે, બીજા સુધી એ ઉપદેશને પહોંચાડે છે, પરંતુ પોતે એમાં પ્રવૃત્ત થતો નથી. તો આ માણસનું મૂલ્ય કેટલું છે? 1000 રૂપિયા. હવે તમારે વિચારવાનું છે કે 1,00,000 રૂપિયા જેની કિંમત કહી છે, એનું વ્યક્તિત્વ, એ માણસની કિંમત 1,00,000 કઈ રીતે? એનામાં કયા સંસ્કારો હશે કે જેથી જે છે એની કિંમત
1,00,000 રૂપિયા મૂકવામાં આવે છે. તો હવે આ તમને સમજતા કે એક સરખી દેખાય છે, પરંતુ ગુણના આધારે જે છે માણસની કિંમત જે છે અંકાય છે કે તમારામાં કેટલા સારા સંસ્કારો છે એના પરથી આપણી કિંમત થાય છે. નહીં કે સારા દેખાવાથી, સારા કપડાં પહેરવાથી કે વધુ પૈસા આવવાથી માણસની કિંમત થાય છે. માણસના સદ્ગુણોના આધારે એનું મૂલ્ય જે છે અંકાય છે, નહીં કે પૈસાના આધારે. એ વસ્તુ જે છે અહીં સમજાવી છે. તો હવે આપણે 1,00,000 રૂપિયાની જેની કિંમત કહી છે, જે ઉચ્ચ કક્ષાનું, તો હવે એના માટે શું કહે છે આપણે નેક્સ્ટ વિડીયો દરમિયાન જોઈશું. ત્યાં સુધી આ જે છે ભાષાંતર આપ્યું છે એ વિડીયોમાંથી સ્લાઇડ પોસ્ટ કરવાનું છે અને આ સ્લાઇડમાંથી ઉતારી લેવાનું છે.